રાજસ્થાનના પોખરણમાં અગ્નિવર્ષા કવાયત યોજાઈ હતી, જેમાં ભારતીય વાયુસેનાની અદ્યતન યુદ્ધ ક્ષમતાનું પ્રદર્શન જોવા મળ્યું. અહીં ભારતીય સેનાના સંયુક્ત શસ્ત્રોનું પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં નેટવર્ક સક્ષમ કમાન્ડ અને નિયંત્રણ સિસ્ટમનો ઉપયોગ કરાયો હતો. આકાશમાં વાયુના વીરો દ્વારા ભારતના ફાઇટર વિમાનો સામે અદ્ભુત કરતબો રજૂ કર્યા હતા. પ્રદર્શન દરમિયાન નેટવર્ક સક્ષમ કમાન્ડ અને નિયંત્રણ સિસ્ટમનો ઉપયોગ કરી લશ્કરી દળોની કાર્યક્ષમતા દર્શાવવામાં આવી હતી, જે આજના યુદ્ધ ક્ષેત્રમાં ઝડપી અને સૂચિત નિર્ણયો માટે જરૂરી છે. માનવરહિત હવાઈ ડ્રોન્સ અને આધુનિક મિશન સક્ષમ વાયુ પ્રણાલીઓનું પ્રદર્શન કર્યું હતું. સ્ટ્રાઇક રોકેટ અને આધુનિક આર્ટિલરી સિસ્ટમો દ્વારા મજબૂત તાકાત દર્શાવવામાં આવી. અન્ય લશ્કરી ઉપકરણો અને વાહનોમાં T-90 યુદ્ધ ટેન્ક, બોફોર્સ આર્ટિલરી સિસ્ટમ અને K-9 વજ્ર સ્વસંચાલિત હોવિત્ઝરનો સમાવેશ થયો છે. હવાઈ શક્તિમાં AH-64 અપાચે એટેક હેલિકોપ્ટર અને HAL ધ્રુવ હેલિકોપ્ટર, તેજસ અને રાફેલ જેવા વિમાનો અપાચે અને અન્ય હેલિકોપ્ટર્સ દ્વારા વધુ મજબૂત પ્રદર્શન કર્યું. આ ઉપરાંત પ્રથમ વખત ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભારતીય વાયુસેનાની અનેક પ્રકૃતિએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રસંગે ભારતીય વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓ, રાજસ્થાનના રાજ્યપાલ અને મુખ્યમંત્રી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. GDC ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત, પોખરણ.